આણંદના તાલુકાના સારસા ગામે ઇથેનોલ ફેક્ટરી નાખવા મામલે ગ્રામજનોમાં રોષ ભભૂક્યો। વિરોધ સાથેની એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે। વધુમાં આ સંદર્ભે શુક્રવારે સવારે 11 વાગે કેવલવાડી સારસા ખાતે વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં તમામ લોકોને હાજર રહેવા અપીલ કરાઈ છે। આણંદ નજીકના સારસા ખાતે ગામના સિટી સર્વે NA 1383-1 તથા બ્લોક સર્વે નંબર 1365, 1369, 1370, 1 વાળી જમીન પર ઇથેનોલ ફેક્ટરી બનાવવાનું નક્કી કરાયું હતું, જેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ગામના સરપંચ દ્વારા આ મામલે બીડું ઝડપી શુક્રવારે સવારે 11 વાગે ગ્રામસભાનું આયોજન કર્યું છે। આ સાથે જ એક પત્રિકા પણ જારી કરાઈ છે। આ પત્રિકામાં તેમણે ફેક્ટરીને લઈ સમાજ પર્યાવરણ પર શું અસર થશે તે બતાવી ફેક્ટરી ગામમાં ન નાખવામાં આવે તેવી અપીલ કરી વિરોધ જતાવ્યો છે। વાયરલ થયેલી આ પત્રિકામાં ચામડી તથા આરોગ્ય સંબંધિત રોગ, ગર્ભવતી માતાને ખોડખાપણવાળું બાળક જન્મવાની જમીનની ફળદ્રુપતા ઘટાડવા સહિતનો મુદ્દો ઉઠાવ્યા છે। સારસા મુકામે ઇથેનોલ પ્લાન્ટ માટેની રજૂઆત આવેલી છે ને ઇથેનોલ પ્લાન્ટ ખેડૂતોને ખેતરમાં નુકસાન કરી છે એ માટેની રજૂઆત મારે કાર્યાલય સુધી 1 વીક પહેલા સંજયભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત જીતેલા સદસ્ય, સરપંચશ્રી અને સૌ વડીલો મારા કાર્યાલયે આવેલા હતા। મેં ત્યારે પણ એમને કહ્યું હતું કે હું સારસા ગામના હિતમાં જે કંઈ નિર્ણયો લેવાના છે તમારી સાથે સરકાર સુધી આવવા માટેનો હું બંધાયેલો છું। મહારાષ્ટ્રના આશીર્વાદ છે, રાજકારણમાં લાવવા માંગતો નહીં। અહીં કોંગ્રેસ, NCP કે ભાજપ પ્રજાલક્ષી 50 કિલોમીટર રેન્જમાં જે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એમાં અહીંની નાગરિક કે આજુબાજુ પડોશી આ ફળદ્રુપ જગ્યા છે, અત્યારે મોંઘવારી બાજુ માજા મૂકી છે અને એમાં આ પરિસ્થિતિ ઊભી થાય તો ખેડૂતોને મરવાનો વારો આવે। જે આ ફેક્ટરીઓ થઈ ત્યાં બધી જગ્યાએ પર્યાવરણની સમસ્યાઓ જ નહીં, લોકોના આરોગ્યની પણ સમસ્યા ઉપસ્થિત થઈ છે, પાણીની પણ સમસ્યા ઉપસ્થિત થઈ છે। એટલે ગ્રામસભા સરકારને અપીલ કરે છે કે આ પ્રોજેક્ટની મંજૂરી વહેલી તકે પાછી ખેંચવામાં આવે અને આ પ્રોજેક્ટ બીજી કોઈ જગ્યાએ જતો રહે એવું આ ગામ લોકો ઈચ્છે છે, એના માટેની સભા છે। નોંધનીય છે કે ઇથેનોલ ફેક્ટરી કેન્દ્ર સરકારમાં નેતા રહી ચૂકેલા એક અગ્રણીનું હોવાનું મનાઈ રહ્યું છે। આ મામલે સ્થાનિકોમાં રોષ છે, પરંતુ હજુ આણંદ જિલ્લાનો એકેય નેતા પ્રશ્નો પ્રજાનો અવાજ બની સામે આવ્યો નથી। વોટ લેવા માટે ગામે ગામે, ઘરે ઘરે જઈ લોકોને પ્રશ્નોથી વાચા આપવાની બાંહેધરી આપનાર અને નેતાના હાલભેદી મૌન જોવા મળી રહ્યું છે, જેના પગલે ગ્રામજનોમાં પણ રોષ વ્યાપ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।